કે નહીં ફોટો ખુશ થઈ ગઈ ફોટો જો સ્કેચ પેઇન્ટિંગ હા હું તો ખુશ થઈ ગઈ અમે હે ને ઘેરથી નીકળ્યા ગામમાં પૂગેગા આપણે હે ને બંગડી બજારમાં પૂગ્યા આપણે હાલીને જઈએ વીરબાઈ માતાજીની મૂર્તિ લેવા બહુ બેસ્ટમાં બેસ્ટ મૂર્તિ મળે અહીં જોડે પછી રામદેવ પીર બાપાની મૂર્તિ આપણે એ થાય કે રામદેવ પીર આગળ આપણા આનો ભાવ લગભગ કે મેરામાં જાણ્યો હા કેટલો હી ખબર નથી લગભગ 400 સીતારામ જય વચરાજ કી હે બધાની મજામાં અમારે ઘેર હે ને મહેમાન આવ્યા મહેમાનની આગળ તમને મળ્યા એની હે ને મારા હાથ આપણે ફોટો સમજીએ ફોટો ને પેઇન્ટિંગ સમજીએ તો પેઇન્ટિંગ પેન્સિલથી બધું દોરેલ હે કઈ અને સ્કેચ બનાવ્યું સ્કેચ બનાવ્યું રામ રામ સીતારામ બધા વેરાની કે બધા મજામાં હા સ્કેચ બનાવ્યું જો મેં આ બા મૂકી દો જોઈ હે ને આ બે બેનું હે ને મારા હાથ મસ્તીને કે ફોટો બનાવ્યો કેમ છે તમને અહીંયા આવીને કેવું લાગ્યું છેટું તો પડ્યું હશે અમારું ઘર છેટું તો કેમ કે અમારે આ એક રસ્તો છે ને એ ગટર ગોળીને એટલે બંધ છે એટલે એ બહુ પ્રોબ્લેમ થાય છે ખુલ્લું હોય ને તો તા વાંધો ન આવે હા પૂગી ગયા બહુ એ સારું ને હા એટલી મહેનત કરી હવે હું તો કહું કે જમીને પછી નિરાતે હવે જાજો જો મારો ફોટો કયો રૂપારો હે હું તૈયાર થઈ હતી ને ઘણા આ ફોટા તો ઇન્સ્ટામાં જોયાયો હે રીલું જોયું હે જો આ બીની અહીંથી બનાવ્યો તમે અહીંથી બનાવ્યો થેન્ક યુ સો મચ હો બનાવવા માટે એટલે તમારી ઇન્સ્ટાની આઈડીનું નામ શું છે મારી ઇન્સ્ટાની નામ છે કીર્તિ આર્ટ્સ હા એટલે તમે આ કોઈની બીજાવની કરવી હોય તો કરે ઓર્ડર બનાવી દો બધા ઓર્ડર ઉપર એટલે આપણે કોઈ ઓર્ડર દઈએ ને આવી રીતે આપણે ફોટો બનાવવો હોય ને તો એ આપણી હે ને ફોટો પર બનાવી દઈએ ઇન્સ્ટા આઈડીમાં કોન્ટેક્ટ કરવાનો બીનનો એટલે ઘૂમરો મારજો મેં તો જોયું ઘણા બધા પેઇન્ટિંગ હે બીની મારો ફોટો પણ મૂકે છે બધે જોયા જો તમે બધે ઇન્સ્ટામાં જાજો એકવાર જરૂર કઈ હા જરૂર આવજો હા જરૂર એકવાર બનાવી દઈશ બધે હા કે નહીં ફોટો ખુશ થઈ ગઈ ફોટો જો સ્કેચ પેઇન્ટિંગ હા હું તો ખુશ થઈ ગઈ પણ હે ફોટો જો કેવો મસ્તીનો આવો ફોટો તું બનાવી દે તો હું કા જયબીની બનાવી દીધો ને ઇન્સ્ટામાંથી તો પછી બેનની ઉંમર પણ નાની એવડાવને બધાય ફોટા આવડો મેં ઇન્સ્ટામાં જોયું તો આપણે જી કહીએ જી ફોટો આપીએ ને એ બીન બનાવે દે હા ભગવાન આગળ વધારે એન બિસાડાવની ગમે એ આપણી ફોટો આપીએ ને પછી કોઈ વસ્તુ હોય પછી કઈ દેવનો ફોટો હોય તો બીન બધું બનાવે હા હા એ ત્યાં ડિસ્કાઉન્ટમાં કરી દી હે ત્યાં બેન કોઈની કરાવો હોય તો એકવાર કરાવજો તો ખરી જો મારો ફોટો તમે બધા જોવે જ હકો જો કેવો બહુ મસ્તીનો હે હા મોટોય પણ કરી દો કોઈને કરવો હોય તો ફોટો આનાથી જો મારો હે કેવો મસ્તીનો આ બધું પેન્સિલથી દોરેલ હે આપણે કોઈ બીજું ને હાથથી વસ્તુ હે આપણે કેમેરામાં તો બધે પડાવતા જોઈએ ફોટા આ તો હાથીથી બને જાય ફોટો હાથીથી બનાવવામાં કેટલો ફેર પડે હકીકતમાં બહુ મસ્ત 5 કલાક લાગી ને પણ પ્રોપર એકદમ પ્રોપર છે એકદમ પ્રોપર હે એકદમ પ્રોપર સેમ ઈ ફોટા જેવું ઈ ફોટો ના ફોટો પાસે રાખ્યા સેમ ટુ સેમ જ છે આખું મોઢું વાળ ને બુટી ને સેટ ને બધું સેમ ટુ સેમ હે એમાં હે ઈ જ છે ઓલા રિયલ ફોટામાં હે ઈ જ મારું મનાણું જો એક જ છે હું જ છે બહુ મસ્તી થેન્ક યુ મારો ફોટો બનાવ્યો એટલે તમે વહેલા આવ્યા તો કે ટાઈમ લે આવી રીતે આવ્યા પાછું કે ગણપતિ બાપાનું ડેકોરેશન કરવાનું છે એમ કે હે બેન ઓહો બહુ છેટું તો ત્યાંથી આવ્યા હે હા જમવાનું કરીને આવ્યા તો અત્યારે તમે ચાનો ટાઈમ નતો જમવાનો ટાઈમ નતો હજી જમવાનું બાકી છે ને હું કહું કે અહીંયા જમીન સાચું કે જાઓ તમારે મોડું ન થતું હોય તો પછી આવીને જમીએ હા કુટર લઈને આવ્યા તો કઈ ઉપાડી ન તો તમે પણ બેને જોયું નતું ને એવું હોત ને તમે આશાપુરા લગન સામે આવી જાવી તો તમારો 11 વાગે ફોન આવ્યો પણ તમે મારા ગામમાં જવાનું તો બહુ હજી આવ્યા ને મારા સાસુએ રાંધી રાખ્યું હતું ને અમે આવીને બસ જઈમાં એટલી વાર લઈ ગઈ મામા દેવાનો રસ્તો સીધો પડે પણ ઈ બંધ છે ગટરું ના હિસાબે હા હવે વાંધો નહીં આવે હવે તો આવજો પણ આ ગટરું હે ને ચારે બાજુ ગટરું ચારે બાજુ હા બધું એડ્રેસ બરોબર જ છે પણ આ ગટરું શેરી કોરા ગોળ્યું ને એટલે નો ચડે હા ફરી જાય હા અમે હે ને ઘેરથી નીકળ્યા ગામમાં પૂગેગા આપણે હે ને બંગડી બજારમાં પૂગ્યા આપણે હાલીને જઈએ વનરાણી બે ક્યાં જઈએ આપણે
આપણી અમીરભાઈને મળવા જાય હાથ તો. અમીરભાઈ દુકાનની જાય ગિફ્ટ શોરૂમ હે ને કેટલોક આપણે સામાન આવ્યો ને બધું જોવા જાય ગિફ્ટમાં. કેટલોક ને આ ગણપતિ બાપાનું આયોજન થવા માંડ્યું મને એવું લાગે છે. હા, તો એવું તો નજીક જ છે ને. હા, હમણાં ગણેશ તો થઈ છે એવું તો નજીક જ છે એટલે અમે છે ને અમીરભાઈ પાસે જઈએ કાંટો મારતા આવીએ અને ત્યાં કામ નવો સામાન આવ્યો એ જોતા આવીએ. પહેલાં કહેતા હતા અમે વિડીયો બનાવ્યો તો તાર કે ઉદ્ઘાટન થયું, ઉદ્ઘાટન પછી નિરાયતી આવી જો તમે તો બધો એ સામાન જડે જાય કેમ સામાન બધો આવે જાય. અમુક સામાન જે મગ્યો હતો ને એ આવવાનો બાકી હતો તે લગભગ આવે ગયો હે તે હાલે ને અમે જઈએ ને પાછું થોડુંક બીજું ગામમાં કામ છે આપણે આસોપાલોમાં જવાનું છે એટલે ત્યાં થોડુંક કામ છે એટલે એ પતાવતા આવીએ ને ખાસ તો અમે અટાણે ત્યાં ગિફ્ટ શોરૂમ બી જાય ગિફ્ટ ગેલેરી આપણી એટલે હું કાંટો મારતા આવીએ ત્યાં ને કંઈક નવા લીરબાઈ માના અને ગિફ્ટ ઘણા હતા મૂર્તિઓ એટલે માતાજીની એ આવવાની હતી ઓર્ડર દીધા હતા ને એટલે એ કે એવી આવે કે આપણે સવારે જ ફોન આવ્યો હતો બીજે કાંઈ જડે નહીં એ મૂર્તિ બીજે કાંઈ નથી જડતું ત્યાં એક જ જડે એટલે ત્યાં જ જઈએ અમે અટાણે. એ એવો દાવો કરે હગે કે આ મૂર્તિઓ બીજી જગ્યાએ તમને જડે નહીં લીરબાઈ માન્યું છે કે આપણે તોય પણ આપણે આંગળી અમીરભાઈ પાસે જાણકારી લઈએ વધારે મારા કરતાં અમીરભાઈને વધારે ખબર હોય. આપણી શિવાંગી ડ્રેસીસ છે ને ત્યાંથી જ સીડી છે એ જ સીડી આપણે જવાનું. ધ અનમોલ ગિફ્ટ ગેલેરી 1 થી 500 પ્રકારની વેરાયટીઓ મળશે. હા બધા આ શિવાંગી જોઈ જો ન્યાય પણ બોર્ડ મારી દીધો ત્યાંથી ડાબી સાઈડ જવાનું. અમે હે ને દુકાને ભોગે અમીરભાઈને. હા જો અમે દુકાને પૂગ્યા ને બસ તો અમીરભાઈ ને અમે બધા હે ને જો બેઠા ને બધું જોઈએ. હા ગિફ્ટો ને ઘણા બધી નવી વસ્તુ આવી છે કે રામદેવજી મહારાજની મૂર્તિ છે, લીરબાઈ માની છે, ઘણી વસ્તુ નવી આવી હું તમને આગળ બધું દેખાડા. અમે આ અનમોલ ગિફ્ટ ગેલેરીમાં આવ્યા અમીરભાઈ વડોદરાની દુકાને લીરબાઈ માતાજીની મૂર્તિ લેવા. બહુ બેસ્ટમાં બેસ્ટ મૂર્તિ મળે અહીં એવી ક્યાંય લીરબાઈની મૂર્તિ હજી જોઈ જ નથી. આપણે એવો દાવો કરે હગીએ ને કે બીજે કાંઈ ન જડે આપણી મૂર્તિ જે પણ બહુ મસ્ત એની મૂર્તિઓ. અમે 2 મૂર્તિ લીધી. હા જો આ 2 મૂર્તિ ભાઈ જ લીધી મેં તો પૈકડા માતાજીની પણ મૂર્તિઓ એવી છે કે આપણી જે આ જડે ને એ બીજે કાંઈ ન જડે એવો અમે ખુદ દાવો કરે હગી અમીરભાઈ તો ન કરે તો અમે કરીએ. હા હજે મેં કાંઈ લગન પોરબંદરમાં ને જ જોયા પહેલી વાર અમીરભાઈએ હારું લીરબાઈમાં મૂર્તિ બનાવીને હારું ભગવાન એને આગળ વધારે. માતાજી આપણે પ્રાર્થના કરીએ કે એને આગળ વધારે. આપણે જે મૂર્તિઓ જોઈએ જો કેટલી બધી નવીન મૂર્તિઓ આવ્યું, નવીન શોપીસ આવ્યા, ઘણા બધા આવ્યા. વધારે તો અમીરભાઈની ખબર હે ભાઈ આમાંથી આપણી વધારેમાં વધારે જો ઇમ્પોર્ટન્ટ લીરબાઈમાં એટલે મેન આપણે એવો દાવો કરે હગે કે આ વસ્તુ બીજે કાંઈ ન જડે. પછી રામદેવ પીર બાપાની મૂર્તિ પર આપણે એ થાય કે રામદેવ પીર આગળ આપણે હાંભા બોલ છે ને અનિલ ઓલું કામ છે મને પક્ષીની ખબર નથી પડતી એ કામ છે ને એ કંઈ સમજાતું નથી એ કામ છે અમીરભાઈ. એ પક્ષી છે ને બાજ પક્ષી હે, નીચે છે એ હરણ છે, આ બાજુ છે એ વાઘ છે. હવે આ બાજ પક્ષી છે ને અનિલભાઈ કેમેરો ન્યા કરજો એટલે આપણે તમારા દર્શકોને બધાને સમજાવી શકીએ કે એ બાજ પક્ષી છે ને આખી એન્ટિક વસ્તુ
કે ઈ પણ તમને ક્યાંય નહીં મળે. હા, ઈ પેલી પણ વસ્તુ કાંઈ ન જોડે. મેં ઘણી હજી બધી લગન જ જોઈ નથી જોયા. ઘણી બધી શોધખોળ કર્યા પછી ખરેખર ત્યાં સુધી પહોંચ્યા છે અમે, અને ઈ પણ એક એન્ટિક વસ્તુ આપણે કહી એન્ટિક શકાય. વસ્તુ જ છે પણ બિલકુલ. બધી એન્ટિક જેવી જ લાગે. હવે જોતા ખરી વસ્તુ એટલી નવી આવી ગયું તે ઉદ્ઘાટન હતું ત્યારે હતી વસ્તુ ઘણી બધી બિલકુલ. હતી પણ અટાણે આવવાનું બાકી હતું. અટાણે બધી વસ્તુ આવે ગઈ ને હમણાં આમાં હાથ ભરતની વસ્તુ પણ ઘણી એ છે કે આપણી છોકરીઓ ઈ અમીરભાઈ કહેતા હતા કે વસ્તુ બનાવેલ છે એ વસ્તુ પણ બહુ મસ્તીની છે ને અહીંથી ભરત કામ કર્યું ને એટલું કરે હગેથી સારું કહેવાય કે એમાં મહેનત બિલકુલ. કરે ને ધ્યાન દે ને એની કર્યું તાર એટલું થયું ને આપણા જેવા કરે વાળા આજના મોબાઈલના યુગમાં આજે દીકરીઓ દીકરાઓ પાસે ટાઈમ નથી ખરેખર, હા, time પરંતુ એમાં નથી. જીવ પરોવાય ને એમાં થોડુંક ધ્યાન દે. હા. અને ખાસ આ કોઈ રાણીબેન હારું લગાડવા માટેનો હા, આપણો ભાઈ. પ્રોગ્રામ જ નથી, હા. પરંતુ આ જે વસ્તુ આવી ને હાથ ભરતની હમણાં હા. તમે બતાવજો. હા. એ આપણી મેરની દીકરી જ બનાવ્યું છે, હમણે હરઠમાંથી અહીં સુધી પહોંચાડ્યું છે. પણ અટાણે અને- મોબાઈલ છતાંય હા. પણ ઈ કરે છે સારું કે અને અમે અમારો આગ્રહ એવો છે, ઈ બેન તો કરે જ છે, બીજા કોઈ બેનો એવો સરસ મજાના એક્સ્ટ્રા કંઈ ભરતકામ કોઈ એવું કામ કરતા હોય હા. તો એનો માલ એ અમારી દુકાન સુધી પહોંચાડશું. હા. અને એને પણ 5 પૈસા મળશે, અમને પણ 5 પૈસા મળશે, હા. અને આરે આરે આપણા જે આપણે ગ્રાહક બીજા છે માણસની પણ આપણી દેહ દેહ હકી હતી. એને ઈ અને રાજી બીજાની થઈએ. રોજીરોટી પણ આમાંથી કંઈક પણ એમાંથી નીકળે મેળવે રોજી શકે. રોટી. ને આપણે મૂર્તિઓ વિશે થોડુંક જણાવો મૂર્તિમાં રાણીબેન જો આ લીલબાઈ માતાજીની મૂર્તિ છે. હા લાઇટ વાળા લીલબાઈ માતાજી જેટલા હતા ને અમારી પાસે બધા બધી મૂર્તિ વેચાઈ વેચાઈ ગઈ, ગઈ. પણ બીજી લાઇટ ફિટિંગ કરાવવાની એવું બધું અમે આપ્યું હોય, ઈ કાલથી બધું ઈ પર રેગ્યુલર ચાલુ થઈ જાય. આ શણગારમાં અને પેટીમાં આ માતાજી છે. પછી આ જે આપણે સાદો આપણો પહેરવેશ કહેવાય હા, કે જે સાદો ધારવો આપણે કહી હા, કહીએ, ધારવો. આ ઈ પહેરવેશમાં છે. પછી આમાં અલગ અલગ હા કાપડું ગાહિયામાં તો ખરા જ, પછી કાપડા અને ઓઢણાનું જે મેચિંગ છે હા. તે અલગ અલગ કલરમાં, માત્ર ચાલે એટલા જ કલર નથી, હજી બીજા બધા કલર પણ ઘણા બધા આપણી ઘણા પાસે કલર છે આ ઘણા આપણા બધા પાસે. કલરમાં છે માતાજી. આ અલગ અલગ હા. ઓઢણું ને કાપડું આપણે જે કલરમાં જોતા હોય એ પ્રમાણે બિલકુલ. જડે જાય. બિલકુલ. પછી આપણે રામદેવ પીર મહારાજની મૂર્તિ વિશે આ જણાવો. મૂર્તિમાં અમે તમને ઈ એવો અમે દાવો કરીએ એવું નહીં, અહીંયા જેટલા લોકો ના, આવે છે અમે ને, ખુદ દાવો હા, કરીએ. અહીંયા તમારી જેમ અમે જેટલા નહીં જેટલા કરે. લોકો આવ્યા છે ને એની એવો દાવો કર્યો કે આ ટાઈપની મૂર્તિઓ હજી કોઈ બનાવી ક્યાંય મળતી નથી મળતી ખરેખર. નથી હજી બિલકુલ. કાંઈ અમને જોયું ને અમે પહેલી વાર જોયું તમારા અને આ છે ત્રિકમજી બાપુ, હા ત્રિકમજી બાપુ કે જે આપણે બ્રાહ્મણ પરિવારના આરાધ્ય દેવ, આમ તો આપણા બધાયના પૂજનીય છે, બધાયના પૂજ્ય પણ એનો આપણે. કંઈક અમારો નાનકડો પ્રયાસ છે કે એ પણ દરેક બ્રાહ્મણના ઘર સુધી પહોંચે, દરેક જે લોકો તેમને માનતા હોય તેમના ઘર સુધી પહોંચે એવો આપણો એક નાનકડો કોશિશ છે. મુલાકાત લઈએ બધાય દુકાનની. બાકી અમે એટલો દાવો કરે હગીએ કે આ વસ્તુ છે ને બીજે કાંઈ નહીં જડે. અમીરભાઈ તો નહીં કરો, અમે કરીએ હો. બીજે કાંઈ આ વસ્તુ જડી છે ત્યાં ઘણી એવી વસ્તુ છે કે બીજે કાંઈ ન જડે. અનિલ ધોની કેવું લાગ્યું આવે? એકદમ સારું લાગ્યું આવે. હા હા અને એક આ છે રાણીબેન, હા હા આ કાનુડો છે. હા હા આપણે કાનુ ભગવાન. આ મંદિરમાં લાઈટ થાય ને. હા હા એ લાઈટું થાય મંદિરમાં. લો, જો લાઈટ થઈ. આ છે આ કાનુડાની જે બનાવટ છે હા હા ઈ પણ આપણી પોતાની આપણે ખુદે ઓર્ડર આપી હા, ને અને બનાવડાવેલ બનાવેલ છે. છે. હા, આ નાઈટમાં બહુ સારું હા, લાગે. નાઈટમાં બહુ મસ્ત લાગે. મસ્ત લાઈટું થાય ને આખી રોશની કે આપણે આખા જો આપણે હે ને આ મહાદેવ બાપાની શિવલિંગ હે આતા ઓલા વિડીયોમાં આપણે જોયા હતા વેસાઈ ગાવ હે ને હવે એવી જો એના ઉપર હે ને પાણી પડે ને કેવું મસ્તીનું હે. આ આપણે એમ લાગે કે મંદિરમાં ન હોય, આપણે ઘેર આપણે મંદિર કરવું હોય ને તો આપણે મહાદેવની માનતા હોય તો આપણી ઘેર પણ કરે હગે. અને પછી બીજા નંબરમાં આપણે ખોડિયારમાંનો મૂર્તિ છે કે એ આપણે એવો દાવો કરીએ કે જે આ વસ્તુ હે ને આ ખોડિયારમાંની જે મૂર્તિ છે ને એ બીજે કાંઈ ન જડે. અમીરભાઈ કેવાય એમાં દાવો નથી કરતા. બે પ્રકારની મૂર્તિઓ હોય, એક મોટા ઓલામાં હે માતાજી, હા, એક નાના ઓલામાં. હા નાનામાં હે ને મોટામાં હે હા. આપણે જે જોતી હોય અને એ કાનુડો જોઈ પણ એક આ રીતના ભરેલ છે, હા, એક ને- રીતના આ રીતના સાદા છે, હા. ને એક ઓલા જો ઓલા મટકી વાળા દેખાય, હા હા મટકી વાળા દેખાય જો હા. દેશી મટકી જેવા. હા. એ 3 પ્રકારમાં અલગ અલગ મળશે. હા એટલે આપણી પછી જે હા. જોતું હોય અલગ અલગ અને ઘર પ્રકારમાં સુશોભન જડે. માટે પણ એટલી બધી વસ્તુઓ છે. હા કે કે એની કઈ લિમિટ જ limit નથી. નથી. દુનિયાની હોય એમ. હા. આપણી પછી ઘર સજાવટ માટે કંઈ પણ જોતું હોય નવા આવ્યા ને તે. હા, ઈ નવા આવ્યા. હા ઈ પણ નવા આવ્યા ઈ તે દુનું તા હજે માલ આપડી મૈગવો હતો અમીરભાઈ તે દુ આવવામાં આવતો પણ જો આ ઘોડા કેવા મસ્તીના અસલ લાગે. આ તો હાસા જેવા જ લાગે આપડી. કેટલાથી સ્ટાર્ટ થાય ને કેટલા સુધી? ગિફ્ટ અહીંથી ચાલુ થાય 100 રૂપિયાથી લઈ અને 6,500 સુધીની વસ્તુઓ મળશે આપણે. હા હા 6,500 માં આ મૂર્તિઓ ને એવું બધું આવશે. હા ને એ મૂર્તિઓ પણ અલગ અલગ પ્રાઇસ છે. હા. આ માતાજી છે એ 4,800 માં આવશે. હા. પછી શણગારવાળા માતાજી છે હા. એ 6,300 માં આવશે. હા. પછી લાઇટ વાળા જે માતાજી છે એના 6,700 રૂપિયા હા એ અલગ 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 ભાવ અલગ હોય. ભાવ હા છે. ત્રિકમજી બાપુના 4,200 રૂપિયા છે. હા હા અલગ ખોડિયાર માતાજીના
6,700 રૂપિયા છે. પછી આ કાનુડો જે છે એના 2,200 રૂપિયા છે. પણ થોડીક અલગ અને ઓલાવાળી વસ્તુ છે બધી. ને પછી જો આપણે કહેતા હતા કે આ ગણપતિ બાપા એનું જ હું કહેતી હતી કે આ પડ્યું છોકરીઓ જો આ ગણપતિ બાપા હાથ ભરતથી બનાવેલ છે. આંગળી જ હમણાં અમીરભાઈ વાત કરતા હતા કે હાથ ભરતથી જ બનાવેલ છે. આંગળી જ વાત અમે પણ કરી કે અટાણે મોબાઈલ હોય છતાંય પણ છોકરીઓ આવું કરે એ આપણા માટે ગર્વની વાત છે. એ પણ આપણી નાતની છોકરીઓ થોડીક આગળ વધે ને થોડુંક આવું કરે તો એ હું કાથી કઈ બાઈકમાં અને અમારા નંબર અમે બધાયમાં આમ તો છે જ જાહેર, છતાંય અમારા નંબર પર 9873 08444. કોઈ બેનો આવું ઘરે બેસી આવું કોઈ કામ કરતા હોય તો એ બેનો અમારો સંપર્ક કરે અને એમને પણ એમનો જે વસ્તુ છે એની કિંમત થાય અને બીજા લોકો સુધી પહોંચાડશો. બહારના વ્યક્તિ કહેતા હોય કે અમારે કોઈ કુરિયર સર્વિસ બિલકુલ બિલકુલ એ વસ્તુ આપણે કરી દઈશું, બહુ જલ્દી કરી દઈશું. થોડુંક અઘરું હોય. અઘરું એટલા માટે છે કે કુરિયરવાળા અમે કદાચ ગમે એટલો માલ મગાવીએ એ કોઈ ગેરંટી જવાબદારી નથી લેતા ખરેખર કે રસ્તામાં કંઈ તૂટફૂટ થાય તો અઘરું પડી જાય. પણ જો વધારે આસાન એ રહેશે કે તમે આજુબાજુમાં હોય તો રૂબરૂ આવો, રૂબરૂ જોઈ અને પછી ખરીદી કરો, જેથી કરીને તમને એક વસ્તુ ફાઇનલ તમારી નજરમાં આવે. આ તમે હરખું જોવે પણ હગો ને બીજા નંબરમાં આપણે પાર્સલ કરીએ કુરિયર કરીએ એમાં કઈ તૂટફૂટ થાય તો આપણે ઈ પછી ઉપાધિ રહીએ ઈ ઉપાધિ ન રહી. આપણે આ આવે ને ઈ વસ્તુ લઈએ ને તો આપણે આંગળી જ કીધું કે જે આ ગણપતિ બાપા હે છોકરીઓ ભરત કામ કરેલ છે. આ પણ અહીંથી જ ભરત કામ કરેલ છે ને જૂનવાણી વસ્તુ આવી રીતે પેલા જૂના મકાનોમાં ઘણી જગ્યાએ જોયેલ છે એ બધા રાખતા ને અટાણે નરિયાવાળામાં વધારે રાખતા. પણ એ આવી વસ્તુ પાછી નીકળી નહીં કે એ આપણું બધું જૂની વસ્તુ હતી ને એ પાછી નવી વસ્તુ થવા માંડી ને આ વસ્તુનો મને બહુ શોખ છે રાખવાનો. મને જૂનવાણી વસ્તુ છે ને બહુ જ દી ગમે. બીજું પણ આપણી ઘણી બધી વસ્તુ છે કે જે હાથથી બનાવેલ છે એટલે એ બહુ મસ્તીની વસ્તુ એ ઘરમાં આપણી સજાવટ કરે હગીએ પછી ઘરમાં લાગે અસલ. પછી આ જો અમીરભાઈ આપણી દેખાડે આ આપણી ઘરમાં ચોંટાડવા માટે હોય એટલે આપણે ભીતમાં ચોંટાડીએ ને એટલે આનું કામ હોય કે ઉઠાવ આવે મસ્તીનું લાગે ને જૂનવાણી વસ્તુ ટાઈપનું લાગે. આપણી ગમે એ મકાન લઈએ કદાચ બંગલો લઈએ કે ગમે એ લઈએ પણ આ વસ્તુ ન હોય ને તો ઘર સારું નથી જ લાગવાનું. જો કે લાગે અટાણ તો બીજા તોરણો આવે કે પણ આ જૂની વસ્તુ હે આપણી જૂની વસ્તુ યાદ આવે. આ ઘરમાં હોય ને કહેવત છે કે જૂનું એટલું હોનું. હા જૂનું એટલે આ પાછું આપણે બધું પાછું રિપીટ થાય છે. હા આપણે રિપીટ પાછું અમીરભાઈ બધું લેવું હોય આપણી સંસ્કૃતિ તો ખાસ કરીને લેવાની હે. ને હમણાં અમીરભાઈ એક કમેન્ટ ઉતી મણી કે તમે રાણીબેની કે અનિલ નોકરી કરે એવું નથી લાગતું કે ભાષા એવી કરે મેરની ભાષા કરતા એ આપણી સંસ્કૃતિ છે ને આપણે આપણી ભાષા ન મૂકવી જોઈએ. ગમે એટલા આગળ વધીએ ને ગમે સ્ટેજ હોય આપણે આપણો પહેરવેશ આપણી ભાષા આપણી ભાષા એ આપણું ગયણું છે ને આપણો પહેરવેશ એ આપણું ગયણું છે ને આપણી સંસ્કૃતિ છે. એ વસ્તુ હું પહેલાંય કહેતી આવે ને આજે એ વસ્તુ આપણી છે ને કોઈ દી મૂકવી જ ન જોઈએ. આ હે ને પછી આગળ આપણે કીધું ઘણી બધી વસ્તુ બનાવેલ છે એવી રીતે જો આ આરીહોન પણ હાથથી જ બનાવેલ છે ને આ બધું હાથથી જ ગૂંથેલ છે. આમાં ગૂંથતા કેટલી વાર લાગતી હોય કે આ હાથથી હોય એટલી વાર તો લાગવાની જ છે. પછી આ પણ હાથથી ગૂંથેલ છે. આ આપણે એક ટાઈપનો આરીહો જ છે પણ હાથથી ગૂંથેલ છે એટલે આમાં વાર બહુ લાગે. ભરતકામમાં બહુ વાર લાગે. મને શોખ તો પણ મને ન હોય એવડું ભરતકામ. આ આપણી પોસ્ટર જો મારા જેવડું છે કેવું મસ્તીનું પોસ્ટર છે. આ શું કાજ વજન હોય ને મારા જેવું બહુ સારું હોય એકદમ. આપણે આ રાજસ્થાન જેવું લાગે ને રાજસ્થાનનું જ છે અમીરભાઈ કે બહુ મસ્તીનું હો. પણ અહીં આપણે એ લાગે આગળ માણસ બોલી છે ફોટામાંથી અહીં હાસુ જેવું જ લાગે. અહીં રાજસ્થાનનું હાંડિયા ને મારા જેવડી જ છે વજન છે હોય ને મારા જેટલો વજન છે મારાથી ને તું બહુ મસ્તીની હો. એકવાર આવજો ખરી જોવા લ્યો ની તો કઈ નહીં હું તો કાયમ આવી જોવા ચાર ગામમાં આવી તાર કામ નવી વસ્તુ આવી અમીરભાઈ દુકાનમાં. આનો ભાવ લગભગ મેરામાં જાણ્યો હોય કેટલો હી ખબર નથી લગભગ 400 આસપાસ તો અહીં છે એક પીસ નો આપણે આમાં જે ફૂલનો પીસ આવે 400 રૂપિયાનો દહીં જ પણ આપણે છે ને અનમોલ મોતીમાંથી આ લઈએ ને તો 180 રૂપિયાનું જ પીસ મળે. બહુ એટલું સસ્તું. એટલું સસ્તું તો મણી લે દે ને મારે આજ લેને જ જાઉં. પણ હે કેવા મસ્તી તે એટલા પૈકડા કાવ કરવા ઈ તકે એમી ખાલી પૈકડા મારા સબસ્ક્રાઇબર ને દેખાડવા તુણી દેખાડવા એવા હાટો જો એટલા સસ્તા હે ને અમાર પોરબંદરમાં ચડે હાવ નજીકમાં ઈ પણ એટલું. એક ખાસ વાત હમણાં નવરાત્રી આવે એટલે ઘણાય માણસો હોય કે દીકરીઓ રમતી હોય તો દેવું હોય ગિફ્ટમાં ગિફ્ટ તરીકે તો આના જેવી જો બેસ્ટ વસ્તુ ને માતાજીનો કે ભગવાનનો ફોટો પણ આવે જાય અને પગલાં પણ આવે જાય એવા ઘણા બધા છે ને આપણી જો કરવું હોય તો થોડોક ટાઈમ પહેલા જ આપણે ઓર્ડર દેવાનો ને કોઈ એક જ ગામના નહીં આપણા આજુબાજુના વિસ્તારના જે કોઈ આપણા ગરબીના સંચાલકો હોય ગામના આગેવાનો હોય કારણ કે એનું ગરબીનું સંચાલન મેં 10 વર્ષ કર્યું મને ખબર છે કે આ વસ્તુ ટાણે આપણે લેવા જઈએ પછી કોઈ હિસાબે ક્યાંયથી ભેરું નથી થતું આપણે જોતી એવી વસ્તુ મળતી નથી અને ખાસ કરીને આપણે 50-60 દીકરી રમતી હોય તો એને જો અલગ અલગ પ્રકારનું દઈએ
તો દરેક દીકરીને એવું થાય કે કે ઓની પાસે અમને આવું દીધું, ઓને ઓને આવું આવું દીધું. દીધું, હા. એટલે આવી સેમ વસ્તુ તમારે 50, 60, 100 સુધીના આંકડામાં કોઈ વસ્તુ તમે કહેશો કે આટલા રૂપિયા સુધીનું અમારે કંઈક દીકરીઓને દેવું હોય, હા. તેમાંથી અમારાથી બનતી કોશિશ કરી હા. અને ભાવમાં એટલે વ્યાજબી ભાવમાં કરાવી અમે તમને તમારા સુધી પહોંચાડશું. તો એના માટે નંબર બધાય પાસે છે જ, હા. તમે અમારો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને આવી કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો તમારા સુધી પહોંચાડી શકાય. ને પછી જો હે ને ઘુવડ ને એવું બધું આંગળી જ મને અનિલ દેખાડ્યું કે આ ઘુવડ હે જો. એટલે મૂર્તિઓમાં ઘણી બધી આવી, હાથી, પોપટ એવી ઘણી બધી અલગ અલગ ડિઝાઇનની મૂર્તિ આવ્યું. ઘર ગોઠવણી માટે પણ ઘણી બધી વસ્તુ છે, માતાજીને લગતી પણ આપણે મૂર્તિઓ છે, રામદેવ પીર બાપાની એ બધું પણ બહુ છે. જો કેવી છે મૂર્તિઓ અસલની. અનિલ તુણી કેવી લાગે મૂર્તિઓ? હા, ગાંધીજી બાપુ ઉપર પણ મોટી છે. મૂર્તિઓ છે બધી. હા, ઉપર બધું જો મોટી મૂર્તિઓ છે. એ તો કુતરા નથી બધી હે મૂર્તિ મસ્તી ને બાકી મંટા ઉપર એન્ટિક જ છે હાવ. એટલે બહુ ગમે હિતા, હાવ એન્ટિક છે, બહુ મસ્તી ની હે. આપણે પછી ઝૂલાવાળા જો રાધે કૃષ્ણ ભગવાન કોઈની લેવા હોય તો એ પણ છે. ઘણી બધી વસ્તુ એટલી છે કે આપણે એનું નામ લેતા લેતા થાકી જાય. આપણે થાકે જાય. એટલે એમાં તમે મને તો રૂબરૂ આવડે મુલાકાત નહીં. લેજો. એવું કઈ નથી કે તમે લ્યો. ખરીદી કરવા માટે જાવ. આવજો, ચા પાણી પીજો, આરામ કરજો ને પાછા પોરબંદરમાં ખરીદી હોય ખરીદી કરી લેજો. હા, તમારી જોવા દુકાન છે. આવજો. કે બંગડી બજારમાં તો આવતા જ હોય હા, બધા. બંગડી એટલે રસ્તામાં જ બજારમાં. પડે. હા, ને બીજા નંબરમાં આપણે લઈએ ન લઈએ, એકવાર તમે આવો ને તો તમે હરખું બધું જોવે. હવે આ મને અડધી વસ્તુ છે નામી ને તો એટલી વસ્તુ છે, હું કન્ફ્યુઝ થાય કે મારે કેટલી વસ્તુના નામ લેવા ન લેવા એવું થાય. આ લગભગ વસ્તુ છે એ કઈ નેતી હું છે જ નહીં. એટલે એકવાર તમે એમને મુલાકાત લેજો. આવો ન આવો એનો કઈ મતલબ નથી. એટલે આવો ને તો તમે જોવે હવે અમે એવા હાટું કે એ ને જ કે તમે આવે ને ખરીદી જ કરો ને ખરીદી જ કરો ને જાઓ. ખરીદી ન કરો તો કઈ નહીં, એને એકવાર મુલાકાત લેજો પ્લીઝ.